નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે ચોમાસું થોડુંક લેટ છે અને થોડું નબળું પણ છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ધુડાભાઈ વરસાદ ક્યારે થાય છે, વરસાદ ક્યારે થાય છે. અને ઘણા બધા પાકોનું વાવેતર કર્યું છે, મગફળી હોય, કપાસ હોય કે અન્ય કોઈ પણ પાક, તો એમાં વૃદ્ધિ વિકાસ થતો નથી. તો આજના વિડીયોમાં આપણે એક તો ખેડૂત મિત્રો વરસાદની સર્વપ્રથમ ચર્ચા કરી લઈએ. તો હવામાન ખાતાની આગાહી મુજબ તથા અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 24 થી તારીખ 30 સુધીમાં 30 જૂન સુધીમાં લગભગ સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. એટલે હવે 2 દિવસ પછી વરસાદના રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યા છે. અને અત્યારે લગભગ મુંબઈમાં પણ સારામાં સારો વરસાદ પડી ચૂક્યો છે. એટલે ધીમે ધીમે હવે 2 દિવસમાં સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ જશે. એટલે કે 24 તારીખથી 30 તારીખની આજુબાજુમાં લગભગ ગુજરાતમાં તમામ જગ્યાએ વાવણી લાયક વરસાદ થઈ જશે. આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ ધુડાભાઈ, અમે જે કોઈ પણ પાક કર્યો છે એ વધતું નથી, અથવા તો આવડું ને આવડું જ રહેશે, કે વૃદ્ધિ વિકાસ થતું નથી, દાંડલી લાલ થઈ જાય છે અને સાવ કોઈ પણ પાક હોય તો મુરઝાયેલો રહે છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે એક સરસ મજાની વાત કરવાની છે. તમે કોઈ પણ પાક વાયો હોય, મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય કે શાકભાજી હોય, કોઈ પણ પાકમાં વૃદ્ધિ વિકાસ ના થતો હોય, અથવા તો શું કહેવાય હાવ બેહી ગયું હોય અને આમ કુણપમાં ના દેખાતું હોય, તો એના માટેની આજના વિડીયોમાં આપણે સરસ મજાની વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, વૃદ્ધિ વિકાસની ઘણી બધી દવાઓ આવતી હોય છે. એમાં હુમિક એસિડ આવતા હોય છે, એમિનો એસિડ આવતા હોય છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર આવતા હોય છે, ક્રોપ બુસ્ટર આવતા હોય છે. આવા અલગ અલગ ઘણા બધા હોર્મોન્સ આવતા હોય છે. એ બધામાં તમે પસંદગી કરીને ગમે તે એક વાપરી શકો છો. અને આ ઉપરાંત તેના અલગ અલગ કંપનીના ભાવ પણ અલગ અલગ હોય છે. ટૂંકમાં જો સારી કંપનીના વૃદ્ધિ વિકાસની દવાઓ તમે વાપરો તો તમને ઘણો બધો ફાયદો થાય અને ઉત્પાદન પણ સારામાં સારું મળતું હોય છે. તો આજે હું જે ચર્ચા કરવાનો છું વૃદ્ધિ વિકાસની દવાઓની, એ સારી અને બ્રાન્ડેડ કંપનીની અને સમગ્ર ગુજરાતમાં અથવા તો આઉટ ઓફ ગુજરાતમાં પણ મળી રહે એવી સરસ મજાની દવાઓ વિશે આપણે વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, એમાં આપણે સર્વપ્રથમ વાત કરીએ જીબ્રોલા, જે કોરોનેશન બાયોટેકનું છે. જીબ્રોલા જે જીબ્રાલિક એસિડ 0.01% અને માઇક્રોન્યુટ્રન્સથી ભરપૂર હોય છે. અહીંયા જોઈ શકાય છે એના જીબ્રાલિક એસિડ તથા અન્ય ઘણા બધા પોષક તત્વો એમાં આવેલા છે. અલગ અલગ ઘણા બધા, ટૂંકમાં બીજા પોષક તત્વો અને જીબ્રાલિક એસિડ એ બંનેનું કોમ્બિનેશન હોય એટલે વૃદ્ધિ વિકાસ પણ સારો થશે અને કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પાક હોય તો એ લીલો પણ થશે. તો એ જીબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટ્રન છે. તો એના કારણે જો જીબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટ્રનનો જીબ્રોલાનો 40 થી 50 ml લેખે એક પંપમાં છંટકાવ કરવામાં આવે તો તમારે વૃદ્ધિ વિકાસ સારામાં સારો થાય છે. અહીંયા જે ચિત્રમાં બતાવેલું હોય છે એવો વૃદ્ધિ વિકાસ થાય છે. ધારો કે આવડો પાક હોય તો તમે એ દવાનો છંટકાવ કરો તો 2-3 દિવસમાં આવડો થઈ જાય. એટલે ટૂંકમાં રાતે ના વધે એટલું દિયા વધે અને દિયા ના વધે એટલું રાતે વધે એટલું સરસ મજાની વૃદ્ધિ વિકાસની દવા છે. અને તદ્દન વ્યાજબી ભાવમાં જીબ્રોલા દવા મળી રહેતી હોય છે ગુજરાતના દરેકે દરેક સ્થળ ઉપર. ત્યારબાદ આ જીબ્રોલાની વાત થાય છે. જીબ્રાલિક એસિડ 0.01 અને માઇક્રોન્યુટ્રન્સથી ભરપૂર હોય છે. ટૂંકમાં લીલું પણ કરશે અને વૃદ્ધિ વિકાસ પણ સારામાં સારો થશે જીબ્રોલાના છંટકાવથી. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો એનાથી થોડુંક આગળ કે ગોજીબ, અહીંયા તમે જોઈ શકો છો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જીબ્રાલિક એસિડ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જીબ્રાલિક એસિડ 40%, જેમાં 40% જીબ્રાલિક હોય છે. અને આનું માપ હોય છે 12 ગ્રામની પડીકીના 15 થી 20 પંપ થતા હોય છે. જીબ્રાલિક એસિડના પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જીબ્રાલિક એસિડ 40% WSG, એટલે પાણીમાં ઓગળી જાય અને એક પંપમાં ફક્ત ને ફક્ત 1 જ ગ્રામ નાખવાનું હોય છે. આ 12 ગ્રામની પડીકીના તમારે 15 થી 20 પંપ થાય એટલી આ પાવર વાળી દવા હોય છે. અને સૌથી ઊંચામાં ઊંચું જીબ્રાલિક, ટૂંકમાં આજ સાંટો આવડું હોય ને સાંટો એટલે 2 થી 3 દિવસમાં આવડું થઈ જાય એટલી આ પાવર વાળી દવા છે. જે જીબ્રાલિક 40% હોવાના કારણે ઝડપથી વૃદ્ધિ વિકાસ થાય છે. તમે એને શેડ્યું એટલે કાઢે. ટૂંકમાં ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે ધુડાભાઈ, ઓલું તમે 40% જે ગોદરેજનું જીબ્રાલિક આપ્યું એનો છંટકાવ કર્યો એટલે સીધું કાતળા કાઢ્યા, કાતળિયું કાઢી અને થોડોક શું કે લીલે કે પોપટી કલરની કાતળીઓ કાઢે છે. કપાસ કે અન્ય પાકમાં તમને એવું લાગે કે આ પોપટી કલરનું કેમ થઈ ગયું, એટલે ઝડપથી કાતળી કાઢે છે. આવડું હોય ને તો સીધું આવડું થઈ જાય 2 દિવસમાં. એટલે આ સરસ મજાની દવા છે જીબ્રાલિક એસિડ.
તો આ આપણે જીબ્રોલા અને જીબ્રાલિક એસિડની આપણે વાત કરી, જે જીબ્રાલિક 40% અને જીબ્રાલિક 0.01%. તો ત્યારબાદ આપણે વાત કરીએ જે ગોદરેજનું વિશ્વનું સારામાં સારું વિપુલ એક પાવરફુલ ક્રોપ બુસ્ટર છે, જે દેશનું નંબર 1 ટ્રાય કંટ્રોલર ગણાય છે. દેશનું નંબર 1 ટ્રાય કંટ્રોલર અને વૃદ્ધિ વિકાસ માટે સારામાં સારી પ્રોડક્ટ હોય તો એ છે ગોદરેજનું વિપુલ બુસ્ટર. જેવા નામ એવા જેના ગુણ છે. વિપુલ બુસ્ટરને 30 થી 40 ml લેખે એક પંપમાં લઈ અને જો છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ પાક હોય એ લીલોછમ જેવો થઈ જાય છે, એનો વૃદ્ધિ વિકાસ પણ સારામાં સારો થાય છે અને છોડને સારામાં સારી શક્તિ આપે છે. જે વર્ષો જૂનું લગભગ આ ગોદરેજનું 25 થી 30 વર્ષ જૂની પ્રોડક્ટ હોય અને એક જ ધારીને એકદમ ઠંડુ ઝેર આવી ગરમીમાં પણ સારામાં સારું કામ આપે, અથવા તો વરસાદ થયો હોય છતાં પણ સારામાં સારું કામ આપે એવું છે ગોદરેજનું વિપુલ. અને એનું નામ છે વિપુલ ક્રોપ બુસ્ટર. એટલે પાકના વૃદ્ધિ વિકાસ માટે સરસ મજાની દવા છે, જે સિલેક્ટિવ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પણ ગણાય છે વિપુલ બુસ્ટર. એટલે છોડને શક્તિ આપતું સારામાં સારું હોર્મોન્સ અને સારામાં સારી દવા અને ગોદરેજ કંપનીની ઓરિજિનલ દવા, જે શું કહેવાય દેશનું નંબર 1 ટ્રાય કંટ્રોલર પણ કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ ખેડૂત મિત્રો જે જૂનું અને જાણીતું બાયોજામ. બાયોજામ જે ઓરિજિનલ બાયોસ્ટેટ કંપનીનું આવે છે, એનો પણ તમે છંટકાવ કરી શકો છો. અહીંયા જો એને ઓરિજિનલ કંપનીનું બાયોજામ લખેલું આવે છે અને ત્યારબાદ એનું માપ પણ લખેલું હોય છે અને ઉપર ઢાંકણામાં પણ કંપનીનું સિમ્બોલ હોય છે, જે ઓરિજિનલ બાયોજામની નિશાની છે. આ બાયોજામ વાપરો. અલગ અલગ પ્રકારના ઘણા બધા જામ આવતા હોય છે, એમાંનું એક આ બાયોજામ જે બાયોસ્ટેટ કંપનીનું આવે છે, એનો પણ તમે 30 થી 40 ml લેખે છંટકાવ કરો તો પણ સારામાં સારું કામ આપે છે. ત્યારબાદ આપણે એક બીજી આયુષ ક્રોપ કેરનું જે આવે છે ઉર્જા પ્રોટેક્ટ ધ સોઇલ. ઉર્જા એટલે એક ઓર્ગેનિક ક્રોપ બુસ્ટર ગણાય. ટૂંકમાં કાર્બન તથા બીજા ઘણા બધા પોષક તત્વો હોય છે. આનેથી 40 થી 50 ml લેખે જો છંટકાવ કરવામાં આવે, એનું નામ જ છે ઉર્જા. ઉર્જા એટલે કે છોડને શક્તિ આપે. જેવા નામ એવા જેના ગુણ છે. જે આયુષ ક્રોપ કેરનું આવે છે અને 40 થી 50 ml લેખે છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું કામ આપે છે. આ ઉપરાંત તમે ડ્રીપમાં પણ આપી શકો, પાણી સાથે પણ પાવામાં ચાલી શકે. ત્યારબાદ આપણે વાત કરીએ જે ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ફ્લેમબર્જ, જે ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું મોર એમિનો એસિડ અને વિટામિન છે, જે છોડને સારામાં સારી શક્તિ આપે છે. અને 25 થી 30 ml લેખે એક પંપમાં નાખીને જો છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ છોડ એકદમ વૃદ્ધિ વિકાસ લીલોછમ જેવો થાય અને ઉત્પાદનની ક્ષમતા પણ સારામાં સારી થાય છે. અને આ તાત્કાલિક કામ આપે એવું છે જે એમિનો એસિડ છે. ત્યારબાદ આપણે વાત કરીએ છેલ્લે અને લાસ્ટ જે ગોદરેજ કંપનીનું આવે છે ટેરાશોપ. ટેરાશોપ જે ફ્રી એમિનો એસિડ અને 20% હોય છે. ફ્રી એમિનો એસિડ 20%. આ બધામાં એમિનો એસિડ હોય છે, પણ ગોદરેજમાં એની ટકાવારી વધારે હોય છે અને છોડમાં તાત્કાલિક કામ આપે છે. ટૂંકમાં આજે છાંટો અને કાલે રિઝલ્ટ મળે એવી આ દવા છે, તાત્કાલિક. ટૂંકમાં આજે કોઈ પણ પાકમાં છાંટ્યું અને આવડો હોય અને બીજે દિવસે લીલોછમ જેવો થઈ અને આવડો થઈ જાય, એટલે આ સરસ મજાની દવાને તાત્કાલિક કામ આપે છે. એટલા માટે ફ્રી એમિનો એસિડ કોઈ કંપની લખીને નથી આપતી. આ ગોદરેજ કંપનીનું જ છે, જે ફ્રી એમિનો એસિડ 20% લખેલું હોય છે અને જાપાની ટેકનોલોજીથી બનેલું હોય છે, જેના કારણે અને શું કહેવાય તાત્કાલિક કામ આપવાની ક્ષમતા છે જે ગોદરેજનું ટેરાશોપ છે. આમ જોવા જઈએ તો છોડ માટેનો તૈયાર ખોરાક હોય તો એ ફ્રી એમિનો એસિડ છે. છોડ માટે તૈયાર ખોરાક કે છોડ માટે તૈયાર રોટલી હોય તો ફ્રી એમિનો એસિડ છે, જેના કારણે તાત્કાલિક કામ આપે છે અને સારામાં સારી એક શું કે વૃદ્ધિ વિકાસની અને આ ઉપરાંત વૃદ્ધિ વિકાસ પણ સારામાં સારો થશે અને કોઈ પણ પાકને લીલોછમ જેવો કરી અને છોડને એવી શક્તિ આપશે, જેના કારણે એનું ઉત્પાદન પણ સારામાં સારું મળતું હોય છે. આ ઉપરાંત એમાં માઇક્રોન્યુટ્રન્સ પણ ઘણા બધા આવેલા છે. એમિનો એસિડ સાથે ઘણા બધા માઇક્રોન્યુટ્રન્સ આવેલા છે. ઝિંક છે, બોરોન છે, આયર્ન છે, મેગ્નીઝ છે. તો એના કારણે છોડમાં વૃદ્ધિ વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને તાત્કાલિક કામ આપતું હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ટેરાશોપની પસંદગી કરે છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો કે ધુડાભાઈ તમારે પાસેથી જે આપણે ગોદરેજનું ટેરાશોપ લીધું હતું એ છાંટ્યું એટલે બીજા દિવસે તાત્કાલિક એનું રિઝલ્ટ મળી ગયું હતું. તો ખેડૂત મિત્રો જે મેં આ વાત કરી છે એ વૃદ્ધિ વિકાસની દવાઓ વિશે આપણે જે વાત કરી છે એ આપણે શરૂઆતમાં આપણે જોયું તો કે જીબ્રોલા
જીબ્રોલા 0.01 જીબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટ્રન છોડનું વૃદ્ધિ વિકાસ અને ગુણપ પણ વધારે 40 થી 50 ml નાખવાનું અને તદ્દન વ્યાજબી ભાવે હોય છે. ટૂંકમાં 500 ની આજુબાજુનું લીટર પડતું હોય છે. ત્યારબાદ ગ્રોજીપ જે ગોદરેજ કંપનીનું 40% જીબ્રાલિક એસિડ છે એના વિશે વાત કરી છે, તાત્કાલિક લાંબુ કરે. ત્યારબાદ આપણે વાત કરી છે ગોદરેજનું જે વિપુલ બુસ્ટર, એનું પણ તમે છંટકાવ કરી શકો છો. ત્યારબાદ આપણે બાયોસ્ટેટનું બાયોજામ, આયુષ કેરનું ઉર્જા અને અદામાનું ફ્લેમ્બર્જ અને ગોદરેજનું ટેરાસોપ. ટૂંકમાં આ દવાઓ ખેડૂત મિત્રો તમને ગુજરાતના દરેક દરેક સ્થળે મળી રહે. અને જો તમારે કોઈ કપાસ કે અન્ય કોઈ પણ પાકમાં તકલીફ હોય, મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય કે તુવેર હોય, વધતું ના હોય, ઠોઠડાઈ ગયું હોય, તો વૃદ્ધિ વિકાસ અને લીલું કરવું હોય તો આમાં આ પ્રોડક્ટમાંથી તમે ગમે તે એકાદી પ્રોડક્ટ સિલેક્ટ કરી અને તમે એનો છંટકાવ કરી શકો છો અને તમે તમારા પાકને સુરક્ષિત અને બચાવી શકો છો. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સાચો અને સારો લાગ્યો હોય, વરસાદની માહિતી તથા વૃદ્ધિ વિકાસની દવાઓની માહિતી, તો તમે બીજા ખેડૂત મિત્રોને પણ મોકલી શકો છો, જેથી કરી એ વૃદ્ધિ વિકાસ માટે અથવા તો દવાની કે સારામાં સારી માહિતી મેળવી શકે. અને ખેતી માટે આપણે નવો વિડીયો બનાવી ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.